કોર્ટ સુધી તેઓએ પોતાની આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તમામ વખતે તેમના આગોતરા જામીન અરજી ફગાવ્યા હતા અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। 6 મહિનાથી અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડા જે છે તે ફરાર જોવા મળ્યા હતા। ગત મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું છે। ગોંડલ તાલુકા પોલીસની ટીમે તપાસ જે છે તે હાલ તેજ કરી દીધી છે। સમાચારોમાં આગળ વાત રીબડાની કરીએ તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા બાદ રાજદીપસિંહ રીબડાએ ગઈકાલે સાંજે સરેન્ડર કર્યું છે। અમિત ખૂટ આત્મહત્યા કેસ મામલે રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે। રાજદીપસિંહ રીબડાને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। 6 મહિનાથી અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડા જે છે તે ફરાર જોવા મળ્યા હતા। હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી જામીન અરજી માટે રાજદીપસિંહ રીબડાએ અલગ અલગ રીતે અરજી પણ કરી હતી। જોકે એ અરજી ફગાવી દેવામાં આવતી હતી, પરંતુ એની વચ્ચે ગત મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું છે। ગોંડલ તાલુકા પોલીસની ટીમે તપાસ જે છે તે હાલ તેજ કરી દીધી છે। સાથે ડીવાયએસપીનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ગઈકાલે સાંજે રાજદીપ જાડેજા જે છે તેમણે સરેન્ડર કર્યું। એમની સામે ધોરણસર અટક જે છે તે કરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી છે। મામલાની તપાસ તાલુકા પોલીસના પીઆઈ જે છે તે હાલ કરી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ગત રાત્રે પણ રાજદીપસિંહ રીબડાની પૂછપરછ કરવામાં આવી હતી। આજે દિવસભર પણ એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે રાજદીપસિંહ રીબડાને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે કે રાજદીપસિંહ રીબડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી છે એ રીતે કે હાલ જે પોલીસ જે છે તે સતત ને સતત એ અલગ અલગ કડીઓ મેળવી રહી છે। રાજદીપસિંહ રીબડા કે જેમણે સરેન્ડર કર્યું, સરેન્ડર કરતાની સાથે જે વધુ એક એવી કડી કે સરેન્ડર કર્યા પછી કયા પ્રકારની એમના પર પૂછપરછ કરવી, જે જૂના એંગલો હતા તે એંગલોમાં ફરી એકવાર એ તપાસ જે છે તે કરવાની એ પોલીસ જે છે તે હવે મહેનત કરી રહી છે અને અલગ અલગ જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। ત્યારે ડીવાયએસપીનું પણ એક નિવેદન આવ્યું છે। પેલા નિવેદન સાંભળો કે ડીવાયએસપીએ આખી ઘટનાને લઈ અને સરેન્ડરને લઈ શું કહ્યું। અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે। ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। તો જે રીતે પહેલા પિતાએ પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું હતું, ત્યારબાદ પુત્રએ પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરી લીધું હોવાની વિગત જે છે તે ગત રાત્રિથી મળી રહી છે। જો કે હાલ અલગ અલગ દિશામાં જે છે તે પોલીસે વેરિફિકેશન કરી અને તપાસ જે છે તે કરી રહી છે। ત્યારે ગોંડલ તાલુકા પોલીસની ટીમ જે છે તે પણ અત્યારે તપાસમાં લાગી ગઈ છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। પ્રદીપ, જે રીતે ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે કે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે, પીઆઈ જે છે તે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ તપાસ કરી રહ્યા છે, કઈ કઈ દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે, શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે રાજદીપસિંહ રીબડાને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કેમ કે છેલ્લા 6 મહિનાથી અમિત ખૂટ કેસમાં તેઓ ફરાર હતા અને ગત મોડી રાત્રે તેઓએ સરેન્ડર કર્યું છે। હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેઓએ પોતાની આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તમામ વખતે તેમના આગોતરા જામીન અરજી ફગાવ્યા હતા। જોકે ગોંડલ તાલુકા પોલીસની ટીમે આ આખી ઘટના મામલે તપાસ તેજ કરી છે। ગઈકાલે જયારે સાંજે રાજદીપે સરેન્ડર કર્યું ત્યારથી જ તેમની ધારા ધોરણસર અટકાયતની કામગીરી હાથ ધરવાનું ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે। જોકે તેમણે નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે આ મામલાની તપાસ એ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે તે ચલાવી રહ્યા છે અને ગત મોડી રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી। અત્યારે પણ હાલ આ કેસની અંદર પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે છેલ્લા 6 મહિનાથી જ્યારથી તેઓ ફરાર હતા ત્યારથી અત્યાર સુધી તે કઈ કઈ જગ્યા ઉપર ગયા હતા, ક્યાં જઈ રહ્યા હતા, કોને સંપર્કમાં હતા અથવા તો તેમને કોને આશરો આપ્યો હતો, આ સમગ્ર ઘટનામાં સમગ્ર કેસને લઈને હાલ તો પોલીસે તપાસ તેજ કરી છે।
આવનારા સમયની અંદર રાજદીપસિંહની ધરપકડ બાદ તેમના રિમાન્ડ દરમિયાન અન્ય કેટલાક લોકોની પણ કદાચિત અટકાયત કરવામાં આવે તો નવાઈ નહીં ભાવિક. જી જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ. તો જે રીતે અમિત ખૂંટ આત્મહત્યા કેસ, અને આ કેસ ખૂબ ચર્ચિત હતો કારણ કે અમિત ખૂંટ નામના વ્યક્તિ આત્મહત્યા કરીને આત્મહત્યા કર્યા બાદ એક ચિઠ્ઠી લખવામાં આવે છે. સુસાઇડ નોટની અંદર રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવે છે. આ બંનેના નામ આવતાની સાથે જ બંનેની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળે છે અને બંને જે છે તે ફરાર જોવા મળતા હતા. અલગ અલગ વિસ્તારોમાં બંને ફરાર થઈ ગયા હતા. જો કે થોડા સમય પહેલા પિતા જે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એમણે પણ સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ ગત રાત્રિના એ રાજદીપસિંહ રીબડા છે તેમણે તાલુકા પોલીસ મથક ગોંડલ ખાતે એમણે ત્યાં સરેન્ડર કરી દીધું છે. જો કે હાલ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે અને પહેલેથી કડી જે છે તે મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારથી અમિત ખૂંટ પર જે ફરિયાદ દાખલ થઈ હતી કે ભાઈ દુષ્કર્મની ફરિયાદ એક યુવતીએ એક ફરિયાદ કરી હતી કે મારી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને દુષ્કર્મ કરનાર જે કહી શકાય કે અમિત ખૂંટ છે એનું નામ પર ફરિયાદ દાખલ થઈ હતી. એના બીજા જ દિવસે અમિત ખૂંટની ડેડ બોડી મળે છે અને એ સુસાઇડ કરેલી હાલતમાં એની ડેડ બોડી મળે છે. આ બધું જ જોતાની સાથે જ પોલીસ પણ એ થોડી ચક્રાવે ચડી ગઈ હતી કે આમાં કઈ રીતે તપાસ કરવી, પરંતુ અલગ અલગ કડીઓ જે છે તે મેળવ્યા બાદ અને ચિઠ્ઠી મળ્યા બાદ ચિઠ્ઠીમાં 2 નામ આવ્યા. આ 2 નામ પછી પોલીસ જે છે તે અલગ અલગ દિશામાં તપાસ કરતી હતી. જોકે લાંબા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા એ કેસમાં એ ફરાર જોવા મળતા હતા. જો કે હાલ બંને સરેન્ડર કરી દેતા પોલીસની જે કામગીરી જે છે તે કદાચ હવે સહેલી બને તેવું પણ કહી શકાય છે.